હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. રામ રામ ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાકાલ. ને આપણે ગામતરું કરીને આવી ગયા છીએ પાછા વાડીએ. જો ભેહુંને પાઈ છે અને લીલાડો વાટી નાખી દીધો. જો મીંડા બધા ખાવા. અને આજના થઈ ગયા છે બપોર, એટલે આજ કોઈ બીજું આવ્યું નથી. આપણે ભેહું પાવાના ને લીલાડો વાટી નાખવાનો હતો, એટલે એક જ આવ્યો હું. આપણે પાછું જવા દેવાનું છે ઘરે, ને બપોર પછી ખાઈ પીને પાછા આવ્યું. અને આપણે તલમાં છે ને બીજું પાણી ચાલુ કરી દેવું છે. લાઈટ થોડુંક પાઈ દેવું, બાકી કાલ આખો દી હાલી છે ને, એટલે બીજું પાણી પી જાય. તો હાલો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને નવા હું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઈક. હાલો પાછા મળી ઘરે જઈને, પછી બપોરા કરી પાછા આવીશું આપણે વાડીએ. તો ફાઇનલી જો આપણે બપોરા કરીને પાછા આવી ગયા છે વાડીએ, અને અટાણે પાણી ચાલુ કરી દીધું. એટલે ઘરે જઈને એક લાલપુરની ટ્રીપ મારી આવ્યા. લાલપુર કામ હતું તે લાલપુરજી આવ્યા, ત્યાંથી પછી વાડી આવ્યા. આવીને સીધી કરી મોટર ચાલુ, એટલે પાણી હાલે છે આપણે તલમાં બીજું પાણી. અને આ તલ જો આવા કંઈક લીલકાઈ ગયા ક્યારા. હવે હે ને આને આ તલ પાઈને એને એક પાણી હવે પાઈ દેવું છે. જો આવડા થઈ ગયા, હવે લગભગ આમાં કંઈ વાંધો ન આવે લાગત એવડા છે. એટલે હવે ત્રીજું પાણી આને પાછું પાઈ દેવું છે હવે બેગ દીમાં. આ આજ ને કાલ લગભગ પી જાય બધું, પછી આમાં ચાલુ કરી દેવું પરમદીથી. એટલે હોળી આવે ને ઉતાહણી, ત્યાં બધું પી જાય ઉપાધિ નહીં. અને જે આવું કંઈક થઈ ગયું આપણું લહણ. હવે કોઈને ભજીયા કરવો હોય તો લઈ જાજો. ભજીયાને બરનું થઈ ગયું અટાણે. જો એને પહેલાં એ લહણનો ક્યારો પાયો, અને પછી આમાં સડાવ્યું જ્યાં પાણી હાલે. અને આપણે અહીં છે ને સાંયો કર્યો ભાઈ, નગર અટાણે હેકાઈ જાય તડકાને. જો એવો તડકો પડે, અને થોડોક અટાણે વળી પવન નીકળ્યો છે, તો પવનનો અવાજ કદાચ આવતો હોય છે. અને ચાનો જગે પડ્યો છે, હમણાં લેતો આવ્યો અહીંયા પીહ્યું નિરાયતે. અને જ્યાં આ ક્યારામાં જાય છે એટલા ક્યારે આજ પી જાય લગભગ. હજી લાઈટ જાય તો હવા 3 સાડા 3 જેવું થયું છે. 6 સાડા 6 લાઈટ જાય, એટલે 2 ને 2 4 ને 2 6 ક્યારા હે પી જાય જ. એટલે આમ ઓલી બાજુ છે ને પાવાના બાકી છે. જો ઓલા ટેફું પડ્યું ને ત્યાંથી કોરા ક્યારા છે, ત્યાંથી ઓલી બાજુ છે એ કાલ પી જાય હાઈન થાય તો. પછી પરમદી છે ને જે આ તલમાં સડાવી દેવું. અને હવે હે ને જો ક્યારો પૂગી ગયો છે, નાખું વારી લઉં. અને હે ને લાલપુર આપણે કામ હતું એટલે ગયા ને, મોબાઈલ એક ઘર હાટું લેવાનો હતો, તે મોબાઈલની ખરીદી કરવા ગયા હતા. હવે એ મોબાઈલ છે ને આપણે સાંજે તમને બતાવ્યું કયો લીધો ને કેવો છે ને હું કંઈ. એ બોલો ઘરનો હતો ને, એ હાલતો નહોતો, ધરા રાખતા હતા એવું હતું. એટલે પછી હાલે એમ નહોતું. તે કાલ પછી એને બપોરે એટલે ગયો તો લાલપુર, મોબાઈલ લેવા નહોતો ને એટલે. તો મોબાઈલ લઈને પછી પાછો જો અહીં આવતો રહ્યો. એટલે એ હવે તમને એને સાંજે બતાવ્યું કયો મોબાઈલ લીધો ને હું કંઈ. તો હાલો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને નવા હું તો કરી નાખજો સબસ્ક્રાઈબ. અને હું વાલ લઉં ફટાફટ નાખું, કેમ કે નાખું જો હેઠે પૂગી ગયું. પછી પાછા મળીએ આપણે ભેહું દોવા ટાણે લગભગ. તો હવે ત્યાં સુધી ત્યાં બેઠા શું વિડીયો ચાલુ કરવો એટલે. તો હાલો આપણે લાઇટ વહી ગઈ છે ને, જો ભેહું દોવાની તૈયારી થવા માંડી છે બધાને દોવાયેલી. અને આમાં લંગડીભાઈ જ્યાં કોથરી લઈ લીધી છે ત્યાં સુધી ઘીવાળી છે ને, એટલે જો બધાને લોયા ભરાઈ ગયા. હવે દોવાની વાર છે. આ ઉતામળ કરે છે, પણ આને હજી નહીં, પેલા ઉને દોવાની. અને આપણે છે ને જો લાઈન તૂટી ગઈ, પાણી દેખાય. અટાણે લાઈટ ગઈ હતી જાટકો મારીને પાછી આવી ને, તો અહીંયા પાણી વધારે નીકળ્યું. થોડીક તૂટેલી હતી પણ વધારે તૂટી ગઈ. જો હેઠે પાણી ભરાઈ ગયું. હાવ હેઠ વાં તૂટી છે, અહીંયાથી અહીં સુધી આવ્યું. એટલે હવે આપણે છે ને કાલનો દી રગડ પાઈ લઈ, પછી કોરું થઈ જાય ને પછી પાવાનું નથી. કોરું થઈ જાય ને પછી હાંધી લઈ. હાલો ને જો ભેહું માંડી છે દોવા, દોઈ લઈને પછી જવા દઈ ઘરે. ટીલાભાઈ આપણે કેમ બાકી આપણે અહીં ટીનુબેન
આ દોયડું હુંકું આવે. આ પાવર બેગ ચડાવેલું હે ને જો આ રી. ત્યાં હુંકું આવે એને એમ કે શું છે. હાલ ખાઈ ખાઈ ના જેવું ભાઈ આ ક્યાં ખાસું કા. તો હાલો આપણે આવી ગયા ઘરે ને જો વાગી ગયા 8 માં 5ની વાર. અને હેને જો આજે આ 2 ભારા હતા ધોવાના ધોવાઈ ગયા. કુંડી એક પાણી જોત પણ મોટર ચાલુ હતી ને એટલે વાંધો નથી. અને જો યારું થઈ ગયું કમ્પ્લેટ. પૂરીયું છે ને શાક છે ને દૂધ ભાત ફ્રૂટ સલાડ. જ્યાં ફ્રૂટ દેખાયો ટીંકુબેન એટલે જ કોઈ નથી બરકતા ભાઈ. ફ્રૂટ સલાડ છે ને એટલે કે નહીં કે એક તો જાજુ છે નહીં વળી રગો રગું ક્યાં બરકવા કા હવે મોડી લાઈટ થયો ટીંકુબેન ને. હાલો આપણે છે ને યારું કરવા બેહવાનું છે. અને જો આપણા મોબાઈલ લઈ આવ્યા છે મેં તમને કીધું તી એપલ છે કે નહીં તો કયો હે આવડે નામ લિયો લાગે તો એપલ જેવો જોવો જી ભાઈ આમ કહીએ જો એપલ જેવો જ નથી લાગતો મને તો એપલ હોય એવું જ લાગે. 15 Pro અડધો એપલ એ નથી આખો તો અહીંયા કયો હે ટિંકુબેન લિયો. અમારે ટિંકુબેન ને ખબર નથી. જે આપણે આ મોબાઈલ લીધો હે ઘર હાટું તમને કહેતો હતી ઘરે હાલે પાટલા ઉપર રાખી દીધું. નવો હે ને એટલે એસે નથી હમણાં હાસવણ બહુ કરે એમાં ટિંકુબેન કા એથે એમને ક્યાંય મૂકે નહીં. કેટલાક ટાઈમ હાસવણ કરે જોઈ કા. હાલો તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા તો કરી નાખજો સબસ્ક્રાઈબ. અમે કરી લઈ વ્યારું પૂરી વટાણા બટેકાનું શાક ને ફ્રૂટ સલાડ. ઈ તો ઈનો ભાઈ આપણે એમાં નથી ખાવાનું. તો અમાર ટિંકુબેન તો એમાંથી તો દાબેલી છે. અને અમાર મનુભાઈ છે નહીં હમણાં આવીએ અવાજ થાય ને એટલે અટાણ મોબાઈલમાં ઘૂસવાના છે મેળી ઉપર. હાલો તો વ્યારું કરી લઈ. વ્યારું કરીને પાછા મળીશું આપણે થોડીક વાર પછી. ઓલા કેની કોને એક બ્રેક કે બાદ કા ટિંકુબેન. આમાં ટિંકુબેન જ બહુ જોર નથી કરતા કોઈને ખાવાનું બરકવામાં એટલે આમ બહુ કાંઈ નથી કરી. એમ ધીરે ધીરે ખોટે કીધું એવું લાગ્યું મને. પણ હું તો બરકું કોઈને ખાવું હોય તો આવી જાજો. ફ્રૂટ સલાડ ને હે એવું બધું. ફ્રૂટ સલાડ પછી પૂરી શાક ને શાક એટલું જ છે ભાઈ. હાલો તો હે ને હું જમી લઉં પછી જમીન પાછા મળી. 3 વસ્તુ ને 4 4 વસ્તુ છે. સલાડ આ